नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतत्वेशकायो नमस्ते नमस्ते। भारत माता की વંદે માતરમ. વંદે માતરમ. અમારા મિની ઇન્ડિયાના રજૂઆત વિશે તમે શું કહેવા માંગો? મિની ઇન્ડિયાના મેં બાળકોના પ્રેઝન્ટેશન જોયા. એકદમ સરસ પ્રેઝન્ટેશન હતા દરેક બાળકોના, અને એના જે ડ્રેસીસ હતા એ બધા સ્ટેટ વાઇઝ આમ જે ટાઈપના ટ્રેડિશનલ હોય એવા એમને વેર કર્યા હતા. એટલે એને અત્યારથી અવેર થઈ ગયા કે એકચ્યુઅલી કયા સ્ટેટના માણસો કેવું પહેરે છે, શું ખાય છે, શું બોલે છે. મતલબ એ લોકોનું નોલેજ અત્યારે આપણું જેટલું અપડેટ હોય બીજા સ્ટેટ વિશેનું એનાથી વધારે સારા ક્લિયર હતા. થેન્ક યુ સર. વંદે માતરમ. વંદે માતરમ. અમે અમારા ગ્રીનવેલ શાળામાં આવ્યા અને તમને જે નાના છોકરાએ જે રજૂઆત કરી તેમના વિશે તમે થોડુંક કહીશો? અહીંયા ભારતીય સંસ્કૃતિ અને ભાઈ રામ મંદિર, લાલ કિલ્લો ને જે કૃતિ બતાવી છે એ પણ સરસ મજાનું છે. આમ ઓલ ઓવર જોતાં ગ્રીન વેલીના જે નાના બાળકોએ એનું પોતાનું યોગદાન આપ્યું છે એ ખૂબ સરસ અને વખાણવા લાયક છે. હજી આથી વધુ સરસ કાર્ય કરે એવી અભ્યર્થના. જય હિન્દ. થેન્ક યુ સર. વંદે માતરમ સર. વંદે માતરમ. જય હિન્દ. અમારા સ્કૂલના બાળકોએ કરેલી રજૂઆત તમને કેવી લાગી? ખાસ કરીને જે રોબોટ માટેનું જે છે સેશન કરેલું છે અને દેખાડેલું છે જે ખૂબ જોરદાર છે, અને ભવિષ્યમાં મનુષ્ય જેવી જ કામગીરી કરશે એવા ગ્રીન વેલીના સ્ટુડન્ટના બાળકોએ રોબોટ વિશેની જે માહિતી આપી છે તે ખૂબ સરસ છે. અને બાળકોને તથા ગ્રીન વેલી સ્કૂલના સ્ટુડન્ટો અને ટીચર્સો અને સ્ટાફગણને ખૂબ ખૂબ ધન્યવાદ આપવો જોઈએ. થેન્ક યુ સર. વંદે માતરમ. ગ્રીન વેલીના નાના બાળકોએ સમાચાર દર્પણ દ્વારા આ પ્રયત્નો રજૂ કરવાના પ્રયત્નો કરેલા છે તે તમને કેવા લાગ્યા? વેરી ગુડ, ખૂબ સરસ. અને બધા ખૂબ કોન્ફિડન્સથી બોલે છે, બધાની તૈયારી બહુ સરસ છે, સ્ટાફનું કામ બહુ સરસ છે અને બધા પોલાઇટલી કામ કરે છે. તમને કઈ કૃતિ વધારે ગમી? ને પેલી ન્યૂઝ રૂમવાળી પણ વધારે ગમી. ભારતીય મધ્યકાલીન યુગ છે, પેલું પાષાણ યુગ છે, એ વસ્તુ પણ સારી છે. થેન્ક યુ સર. વંદે માતરમ સર. વંદે માતરમ. વંદે માતરમ. આ નાના ફૂલકાઓએ જે ભારત દર્શનમાં જે રજૂઆત કરેલી છે તેના વિશે તમે કંઈ કહેવા માગશો? નાના ભૂલકાઓએ ખરેખર ભારત દર્શન રૂબરૂ ઊભું કરી દીધું છે કે જેની અંદર અલગ અલગ રાજ્યની જે સંસ્કૃતિ છે એમાં શું ખાવાનું પ્રસિદ્ધ છે, શું પહેરવેશ છે, ત્યાંની શું પ્રસિદ્ધ જગ્યાઓ છે, ત્યાંની શું ભાષાઓ છે, આવી નાની નાની ટચકુડી વાતમાં
ખરેખર સરસ મજાનું નોલેજ આપી અને રૂબરૂ મિની ઇન્ડિયાને ઊભું કરી દીધું છે. થેન્ક યુ.